નમસ્કાર ગુજરાત અત્યારના તાજા સમાચારોની માહિતી મેળવીએ તો હપ્તો પરત લેવામાં આવશે, પશુ ખરીદવા સહાય મળશે, મહિલાઓને મોટો ફાયદો, રેશન કાર્ડ ધારકો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય અને ફાયદો કરવામાં આવ્યો છે. સાથે જ જનધન ખાતા ધારકો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એ સાથે જ આયુષ્યમાન કાર્ડને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે. દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. સાથે જ ગુજકેટની પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસથી પડશે કડકડતી ઠંડી. અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડાવવામાં આવશે. આંબાલાલ પટેલની આગાહી. આ દિવસથી થશે ફરી વરસાદ, સાચવજો. આ રાજ્યની અંદર ફરી એકવાર વકર્યો છે કોરોના. પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સંપૂર્ણ સમાચાર અને અપડેટ મેળવીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ખાસ કરીને મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને રોજની આવી તાજી અને નવી અપડેટ તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે. મહિલાઓને થવાનો છે મોટો ફાયદો. કેન્દ્રની મોદી સરકાર દેશની 75 લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત 75 લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે. હાલની અંદર 9.60 લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા 10 કરોડને પાર પણ થઈ જશે. અને હાલ ગેસ સિલિન્ડર ઉપર 200 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા 75 લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે. અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે, જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ને આ જાહેરાતથી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો. એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. અને હાલની અંદર એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે. અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે. એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે. અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસએ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો. અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું. તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવક વેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો. અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે.
ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે. જો કે તમે આ લોનની રકમ 3 લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે. અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર તમે બેંકમાંથી 1,60,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે. અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3%નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે. ને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4%નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે. તો એ સાથે જ મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, 0 બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર, તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે. તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે. અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ મિત્રો, આયુષ્યમાન કાર્ડને લઈને મોટા ને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. લાભાર્થીઓને કેશલેસ સારવારનો પણ લાભ મળે છે. એટલે કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો, જેમાં પણ દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે. એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના CVC સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો અને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે. અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. અને સૌથી વધારે દેવું
રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે. સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે. ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે. બીજું બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે. અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે. એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે. તો એ ઉપરાંત આંબાલાલ પટેલ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યની અંદર હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે, જેમાં 18 ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને જેના કારણે રાજ્યના વાતાવરણની અંદર અચાનક પલટો આવશે, ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉપરાંત ડિસેમ્બરના અંતની અંદર કાતિલ ઠંડીની અંદર પણ ભારે વધારો જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે. ફરી એકવાર થઈ જાવ સાવધાન. ફરી એકવાર કોરોના વકર્યો છે. કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતાની અંદર વધારો કર્યો છે. યુએસ બાદ ભારતની અંદર પણ કોરોનાની એન્ટ્રી જોવા મળી છે. કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 ભારતની અંદર પગપસેરો કર્યો છે. કેરળની અંદર સૌથી વધુ 768 કેસ નોંધાઈ આવ્યા છે. સાથે જ ભારતની અંદર હવે કુલ દર્દીઓની સંખ્યા 938 ઉપર પહોંચી ગઈ છે અને આ મામલે નિષ્ણાંતોએ કહ્યું છે કે શિયાળાની શરૂઆત થતાં કોરોના કેસની અંદર વધારો જોવા મળી રહેલો છે, જેથી કરીને દેશવાસીઓએ હવે ચાચવવું જોઈએ અને બધી જગ્યાઓ પર જતા પહેલા ખાસ કરીને સેનિટાઇઝેશનનો ઉપયોગ પણ મિત્રો કરવો જોઈએ. તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે. રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે. તો એ સાથે જ આ દિવસથી પડશે હવે કડકડતી ઠંડી. હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ઠંડીનું જોર વધશે, તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને આગામી 2 દિવસ સુધી તાપમાન યથાવત જોવા મળશે. પરંતુ 25 ડિસેમ્બર બાદ રાજ્યની અંદર અચાનક ઠંડીના પ્રમાણની અંદર ભારે જોર જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઠંડીને લઈને દર્શાવવામાં આવી રહેલી છે. તે ઉપરાંત પોલીસ ભરતીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે, જેને લઈને મોટી અપડેટ આવી છે. મળતી માહિતી મુજબ હવે પોલીસ ભરતીની માહિતી સરકારે હાઈકોર્ટને આપવી પડશે. આજે હાઈકોર્ટે સરકારને આ આદેશ જ કર્યો છે. વર્ષ 2000ની સ્થિતિ મુજબ આગામી પોલીસ ભરતી કરવામાં આવશે અને હાલ ખાલી જગ્યાઓ કેટલી છે, કેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે
તેની વિગતો સરકારે હાઈકોર્ટને આપવાની રહેશે જેવી પણ આદેશ હાઈકોર્ટ દ્વારા સરકારને આપવામાં આવી રહેલો છે। તો એ સાથે જ મિત્રો અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડાવવામાં આવશે। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને 23 જાન્યુઆરીએ રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે, જેને લઈને સરકારે મોટી અપડેટ આપી છે। હવે અનેક રાજ્યોમાંથી અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડાવવામાં આવશે અને આગામી 19મી જાન્યુઆરીથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે। અહેમદાબાદથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજવામાં આવશે જેવી પણ મોટી ને મહત્વની જાહેરાત કરવામાં આવી છે।